હેલો દોસ્તો, જય શ્રી કૃષ્ણ. આજનો વિડીયો સ્પેશિયલ મારી જેવી મહિલાઓ માટે જેને રસોડાનું જ્ઞાન છે, રસોઈનું જ્ઞાન છે, પણ રસોડાની અંદર અમુક એવું શાકભાજી આવતું હોય ને જેને આપણે ડુંગળી, બટેકા એવી રીતથી ઓળખતા હોય, પણ એમાં પણ વેરાયટી આવે અલગ અલગ. તો મને આજે કીર્તિભાઈ મકાણીયા કોમેન્ટ કરીને તઈ જાતા ખબર પડી કે આમાં પણ ડબલ વેરાયટી આવે. કે આજ બપોરે અમે બટેકા મોળવા બેઠા ને તો 2 બટેકા મેં મોળ્યા, એટલે એક બટેકું પીળું નીકળ્યું અને એ પોચું હતું, અને એક બટેકું સફેદ નીકળ્યું અને એ કડક હતું. તો મને એમ થયું કે આવું કેમ હશે, તો મેં પ્રશ્ન કર્યો, યુટ્યુબમાં વિડીયો મૂક્યો, શોર્ટ વિડીયો, અને કીધું કે તમે આનું કારણ જણાવજો કે એક સફેદ અને એક પીળું બટેકું કેમ છે. તો કીર્તિભાઈએ સરસ જવાબ આપ્યો છે કે એમાં પણ જાત આવે. જેમ કે આપણે કહીએ છીએ ને કે મગફળી બીટી 32 ને ગિરનાર ને 20 નંબર 22 નંબર, એટલે એવી જ રીતના બટેકામાં પણ પીળું બટેકું છે ને એને પોખરાજ કીધું છે, અને સફેદ બટેકું છે એને મહારાજ. એટલે વીર ઉંમર આટલી કાઢી નાખી આપણે રસોઈ કરતાં કરતાં, પણ ક્યારેય એ નથી ખબર કે આ બટેકામાં પણ વેરાયટી આવતી હોય એમ. હા, ઘણી વખત આપણે લાવતા હોય, ક્યારેક તો અમે 5-5 કિલો એક હારે લેતા હોય. શું લેવા કે બટેકા છે ને જટ દઈને બગડે નહીં, ઘરમાં આપણે સ્ટોક પણ કરતા હોય. તો અમુક ટાઈમે એવા આવતા હોય, પણ આપણને શું હોય કે આવતા હશે એમ, બહુ આપણે એમાં ધ્યાન ન દેવી. પણ આજે બપોરે તો એકદમ કડક અને વ્હાઈટ સફેદ મસ્તીનું બટેકું નીકળ્યું ને, એટલે મને એમ થયું, કીધું આટલો બધો ડિફરન્સ કેમ હશે બેયની વચ્ચે. એટલે વિડીયો બનાવી નાખ્યો તો મસ્ત જાણકારી મળી ગઈ. નહીંતર તો જો કદાચ આજે મેં વિડીયો ન બનાવ્યો હોત ને તો કદાચ હજી આમનામ કેટલાય વર્ષો વયા જાત અને હજી અમે અજાણ બારા રહી જાત કે બટેકામાં પણ આવી રીતના ડબલ વેરાયટી આવતી હોય એમ. તો થેન્ક યુ કીર્તિભાઈ. અને ઘણા એવા છે, કીર્તિભાઈ જેવા ઘણા બધા માણસો છે જે આપણને અમુક ટાઈમે કાંઈક પ્રશ્ન મૂંઝવતો હોય તો કોમેન્ટમાં મસ્ત જવાબ આપો છો. થેન્ક યુ, આપ સૌનો આભાર. જય શ્રી કૃષ્ણ. આનંદમાં રહેજો, મોજમાં રહેજો. ને હવે વાલોજી વરસી ગયા છે ને એટલે બધાને જવા આવી લીલોતરી ધરતી થઈ ગઈ છે, બહુ જ મસ્ત. અને એમાંય અમારે તો આ ડુંગર અને એમાંય પવનચક્કી. અને હા, જો આ પવનચક્કી અને ડુંગર દેખાણા ને એટલે મને યાદ આવી ગઈ ભાવનાબેન નટવરભાઈ વાઘેલા. એમણે મને કીધું હતું કે બેન તમારે ઓલો આપણે એડ્રેસવાળો વિડીયો મેક્યો છે અમારી વાડી આવવાનો, તો એમાં આપણે ડુંગર નથી દેખાડ્યો, પવનચક્કી તો એક દેખાણી છે, ટાવર ને પવનચક્કી બંને. તો આ આપણું ગામ છે ને, ગામમાં જો લે પવનચક્કી અને ટાવર જો રહ્યા બે, એટલે એ બે રોડ ઉપરથી દેખાણા હતા, પણ આ ડુંગર નહોતા દેખાણા. એટલે ભાવનાબેનની કોમેન્ટ હતી કે બેન ડુંગર ને પવનચક્કી ને એવું તો રમણીય દ્રશ્ય દેખાણું જ નહીં કાંઈ, તો એ કે એવો વિડીયો પણ એક બનાવજો. તો ચલો ભાવનાબેન, વિડીયો બનાવતા બનાવતા તમારી યાદ આવી ગઈ એટલે આપણે ડુંગરનો સીન લઈ લીધો. આવું બધું છે વાતાવરણ. અને હવે આ ફૂલ, આ વેલ રહીને એને એટલા મસ્ત ફૂલ આવવાના છે ને કાંઈ ઘટે નહીં. અને આ ફૂલની સુગંધ જોરદાર જ આવે છે. એટલે આપણે છે ને બકરાવાળા લોકો ઘણાય આવે છે અહીંયા, જે લોકો બકરા રાખતા, અમારા ગામમાં હજી પણ બકરા રાખે છે, તો બકરાવાળા લોકો ચારો લેવા આવે છે ને તો અમે એને આ વેલ નથી કાપવા દેતા કે ભાઈ રહેવા દો. જ્યારે અમે, કારણ કે આપણે અહીંયા શેડ બનાવ્યો છે ને એટલે આપણે ખાટલા ને એવું બધું જ અહીંયા જ હોય. કોઈ પણ મહેમાન આવે ને તો પણ અહીંયા જ બેસે છે બધાય, કારણ કે એક જાતનું આ રહ્યું ને એ બેઠક રૂમ ગણાય અમારો. આવી રીતે ખુલ્લું વાતાવરણ હોય છે. અત્યારે પણ જોરદાર મસ્ત પવન આવી રહ્યો છે અને અહીંયા બેસવાની પણ મજા આવે, અને મહેમાનોને પણ અહીંયા વધારે મજા આવે છે. કારણ કે અત્યારે ચોમાસાના હિસાબે આપણે જે નવું મકાન રહ્યું ને ત્યાં આપણે ઓલી બારીઓ નથી બનાવેલી બારણાવાળી, એટલે બારીની અંદરથી પવન વાસટ ન આવે ને વરસાદની, અને નીણ અમારી ન બગડે એટલે અમે બારીઓ થેલીથી, પ્લાસ્ટિકની થેલી હોય એનાથી ફિટ કરી દીધી છે ને, તો ત્યાં બેહવી એટલે ગરમી થાય છે. અને જો આવા ખુલ્લા વાતાવરણમાં હોવીને કેવો પવન આવે છે, જો મારી હાડી રહીને એની સાબુતી પૂરે છે પવનની. એટલે આવા ખુલ્લા શેડમાં બેહવીને તો જ્યારે દી આથમે ને ત્યારે આ ફૂલના સુગંધ આમ જાણે એમ થાય કે અંતર એટલે ક્યાંક છાંટ્યું હોય એટલી જોરદાર સુગંધ આવે છે. એટલે આપણે આ વેલને થવા દીધી છે, કોઈને પણ કાપવા દેતા નથી. કેટલી મસ્ત લાગે છે વેલ. અને વેલની અંદર અમે સારું હાલો થઈ. આજે કીર્તિભાઈ મસ્ત જવાબ આપ્યો.
અને બસ આવી જ રીતના સરસ સરસ માહિતીઓ તમે અમને આપતા રહેજો, અમને પણ જાણવા મળે. જય શ્રી કૃષ્ણ, ખુશ રહેજો.